સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યારે એક વિષય ચર્ચાનો છે અને એ વિષય છે વાવ બેઠક ઉપર કોની સત્તા. આ બેઠક ઉપર કોણ સત્તા જાળવી રાખવામાં કામયાબ થવાનું છે, કારણ કે કોંગ્રેસનું જે આ બેઠક છે તે ગઢ માનવામાં આવે છે. એટલે ગુલાબસિંહ રાજપૂત અહીંયા જીતે છે કે પછી સ્વરૂપજી ઠાકોર આ વખતે અહીંયા બાજી મારવાના છે, અને ખાસ કરીને માવજી પટેલ કે અહીંયા તેઓ કોને નુકસાન પહોંચાડવાના છે, કોને ફાયદો કરાવવાના છે. કારણ કે અત્યારે બે આંકડા સામે આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પણ એક આંકડો સામે આવ્યો છે કે આ વખતે ગુલાબસિંહ રાજપૂત અહીંયા જીતે છે અને એમની સાથે સ્વરૂપજી ઠાકોર પણ જીતે છે, એવું ક્યાંક ભાજપ તરફથી આંકડા સામે આવ્યા છે. હવે આ બેઠક ઉપર કોણ કાઠું કાઢશે તેમની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વાવની સત્તા કોની, વાવ ઉપર કોણ રાજ કરશે, કોનો દબદબો જળવાશે, તે બધી જ વાત આપણે આ વિડીયોમાં કરી રહ્યા છીએ. એટલે ખાસ કરીને એક ચિત્ર એ પણ જોવાનું છે, કારણ કે અત્યારે ભાજપ તરફથી પોતાના આંકડા સામે આવી રહ્યા છે. એ મુજબ ભાજપ છે તે અહીંયા જીતી રહ્યું છે. એટલે કે આ બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોરનો દબદબો રહેવાનો છે અને એમની સાથે કોંગ્રેસ તરફથી પણ આંકડા સામે આવ્યા છે. એમાં કોંગ્રેસ જીતે છે. ગુલાબસિંહ રાજપૂત આ વખતે આ બેઠક ઉપર બાજી મારવાના છે. તેઓ થરાદમાંથી જીત્યા હતા, પછી હારી ગયા હતા 2022માં. એટલે આ વખતે તેમને વાવની પેટા ચૂંટણીની કોંગ્રેસે ટિકિટ આપી અને એ ભરોસા સાથે આપી કે તેઓ થરાદની અંદર જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં જીત્યા હતા, તો ક્યાંક વાવમાં પણ તે જીતીને બતાવશે. અને ખાસ કરીને આ વખતે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ મેદાનમાં છે. અને આ જ માવજી પટેલ 2007 અને 2017ની અંદર અપક્ષ લડી ચૂક્યા છે. 2007ની અંદર ભાજપે ટિકિટ ના આપી એટલે અપક્ષ લડ્યા, અને 2017ની અંદર થરાદમાંથી તેઓ ચૂંટણી લડ્યા, કારણ કે કોંગ્રેસે તેમને ટિકિટ ના આપી અને તેમનું જીતનું તેઓ હારી ભલે ગયા, પરંતુ માર્જિન હતું 30 કે 40 હજાર મતોનું. એટલે આ વખતે આજ માવજી પટેલને ભાજપે વાવમાં ટિકિટ નથી આપી, એટલે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે સૌથી પહેલાં આપણે એ આંકડા જોઈ લઈએ જે ભાજપ તરફથી વાયરલ કરવામાં આવ્યા છે. ભાજપના આંકડા છે જેમાં અત્યારે સૌથી વધારે ઠાકોર સમાજનું જો પ્રભુત્વ છે. ઠાકોર સમાજના આપણે મત જોઈએ તો અહીંયા 82,852 છે, જેમાંથી મતદાન કેટલું થયું છે 57,996. સ્વરૂપજીને કેટલા મત મળ્યા છે 34,000, ગુલાબસિંહને 23,000 અને માવજી પટેલને 996 ઠાકોર સમાજે મત આપ્યા છે. આ ભાજપનું સમીકરણ છે. હવે ચૌધરી સમાજની વાત કરીએ, કારણ કે ચૌધરી સમાજને કોઈ વ્યક્તિને ઊભો નહોતો રાખ્યો, પરંતુ માવજી પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે તેઓ અપક્ષ ઉમેદવારી કરી. ચૌધરી સમાજના અહીંયા મતદારો છે 49,860. કેટલું મતદાન થયું છે 42,381 મતદાન થયું છે. સ્વરૂપજીને એમાંથી મત મળ્યા છે 6,357, કારણ કે અહીંયા ચૌધરી સમાજનો દબદબો પણ છે. સ્વરૂપજી ઠાકોર સમાજના છે એટલે તેમને ઓછા મત મળ્યા છે. ગુલાબસિંહને 357 જ મત મળ્યા છે અને વધારે અહીંયા 36,024 માવજી પટેલને મત મળ્યા છે, કારણ કે ચૌધરી સમાજ આ વખતે પોતાનો આ ઉમેદવાર છે માવજી પટેલ, એટલે કે તેમને મત આપ્યા છે. એમના પછીનો સમાજ આવે છે દલિત. કુલ મત છે એમના 42,850. એમાં કેટલું મતદાન થયું છે 25,990. સ્વરૂપજીને મત મળ્યા છે 3,856. ગુલાબસિંહને મત મળ્યા છે 15,453 અને માવજી પટેલને 4300 મત મળ્યા છે. આપણે જે રીતે જોયું હતું કે જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે જિગ્નેશ મેવાણી પણ અહીંયા પ્રચાર માટે આવ્યા હતા. એટલે ક્યાંક એવું લાગતું હતું કે દલિત સમાજ છે આ વખતે કોંગ્રેસ તરફ ઢળવાનું છે, અને અહીંયા ભાજપનું જે સમીકરણ કહી રહ્યું છે એ મુજબ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. હવે આવે છે રબારી સમાજ. 25,192 મતદાન થયું છે 15,115. સ્વરૂપજીને મત મળ્યા છે 7,557. ગુલાબસિંહને મત મળ્યા છે 5,000. માવજી પટેલને 2,558 મત મળ્યા છે. હવે પછીનો જે સમાજ છે એ છે બ્રાહ્મણ સમાજ, જેમના કુલ મતદારો છે 18,670. મતદાન થયું છે 12,135. સ્વરૂપજીને મત મળ્યા છે 3,887. ગુલાબસિંહને મત મળ્યા છે 2,500 અને માવજી પટેલને 1,748 મત મળ્યા છે. હવે આવે છે રાજપૂત સમાજ, જેમાંથી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે. એમના મતદાર છે 18,251. કેટલું મતદાન થયું છે 16,425 જેટલું મતદાન થયું છે. એમાંથી સ્વરૂપજીને 822 મત મળ્યા છે, કારણ કે સ્વાભાવિક છે રાજપૂત સમાજે પોતાના ઉમેદવાર પસંદગી કરાઈ છે, એટલા માટે ક્યાંક સમાજમાં પણ લાગણી હોય. 15,603 મત ગુલાબસિંહને મળે છે
માવજી પટેલને મળે છે 1000 મત. પ્રજાપતિ સમાજમાં 12,607 મતદાર છે. થયેલું મતદાન છે 8,194. સ્વરૂપજીને મત મળે છે 5,735. ગુલાબસિંહને 1000 અને માવજી પટેલને 829. દરબાર સમાજના 10,000 મતદારો છે. મતદાન થયું છે 6,500. સ્વરૂપજીને મળે છે 3,900. ગુલાબસિંહને 2,400 અને માવજી પટેલને 2,000. હવે એ જોવાનું છે અન્ય મતદારો 50,000 છે. 32,500 મતદાન થયું છે, જેમાં સ્વરૂપજીને 19,500 મત મળે છે. 10,000 મત મળે છે ગુલાબસિંહને અને 3,000 મત મળે છે માવજી પટેલને. કુલ હવે એ વાત કરવાની છે કે સ્વરૂપજીના ફાળે કેટલો આંકડો જાય છે. એમાં આપણે જોઈએ તો 85,614 સ્વરૂપજીને, જે ભાજપનું વાયરલ ગણિત કહી રહ્યું છે, 85,614 મત મળે છે. અને એમની સાથે કોંગ્રેસને મળે છે 75,313, જ્યારે માવજી પટેલને મળે છે 50,655. આટલા એમના મતગણતરીનું જે રીતે વાયરલ ગણિત થયું છે એ મુજબનો આંકડો છે. એટલે આમાં 85,000 સ્વરૂપજીને મળે છે, ગુલાબસિંહને 75,000 અને માવજી પટેલને 50,000. આ બંનેમાં આપણે ફરક જોવા જઈએ તો 10,000નો ફરક દેખાઈ રહ્યો છે. અત્યારે આપણે પહેલા જે રીતે ભાજપનું જે વાયરલ ગણિત થયું હતું તેમના વિશે વાત કરી. હવે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસનું જે ગણિત વાયરલ થઈ રહ્યું છે કે કોંગ્રેસ કેટલા મતોથી જીતે છે તેમની વાત કરી લઈએ. કોંગ્રેસનું ગણિત છે, વાયરલ આંકડા અમારી પાસે આવ્યા છે, પરંતુ આ આંકડાની નિર્ભય ન્યૂઝ ક્યાંય પણ પુષ્ટિ નથી કરતું, પરંતુ અમારી પાસે પણ આ જ રીતે આંકડા આવ્યા છે જે અમે તમને સમજાવી રહ્યા છીએ. એટલે હવે ઠાકોર સમાજનું અહીંયા મૂળ મત છે 82,000. તેમને મત કુલ છે 52,000. ગુલાબસિંહ 20,000 લઈ જાય છે. સ્વરૂપજીને 30,000 મળે છે અને માવજી પટેલને 2,000 મળે છે. ગુલાબસિંહને 20,000 એટલા માટે મળે છે કારણ કે અહીંયા ગેનીબેનની મહેનત છે, ચંદનજી ઠાકોરની મહેનત છે, લવિંગજી ઠાકોરની મહેનત છે. બધા જ લોકો અહીંયા ઉમટી પડ્યા હતા. કોંગ્રેસનું આખું મંત્રીમંડળ દિલ્હીથી પણ આવ્યું હતું આ બેઠકને જીતાડવા માટે, સભાઓ ગજવવા માટે. એટલે અહીંયા ગુલાબસિંહને 20,000 મળે છે. સ્વરૂપજીને 30,000 એટલા માટે મળે છે કારણ કે ઠાકોર સમાજ ખુશ છે, કારણ કે ઠાકોર સમાજના ઉમેદવારની ટિકિટ આપી એટલે કે સમાજને પણ એવું થયું કે અમારો દીકરો મેદાનમાં છે તો આપણે એમને જીતાડવો જોઈએ. એટલે એમને 30,000 મત મળે છે અને માવજી પટેલને આ બેઠક ઉપર 2,000 મત મળે છે. હવે ચૌધરી સમાજની વાત છે તો 50,000 મતદારો છે. કુલ મતદાન 40,000 થયું છે. ગુલાબસિંહને ચૌધરી સમાજે કંઈ જ નથી આપ્યું અને 8,000 મત સ્વરૂપજી ઠાકોર લઈ જાય છે. માવજી પટેલને 32,000 મળે છે કારણ કે માવજી પટેલ ચૌધરી સમાજના ઉમેદવાર છે. ભલે અપક્ષ ઉમેદવારી કરી, પરંતુ ચૌધરી સમાજને એવું છે કે અમારો દીકરો મેદાનમાં છે એટલે અમારે એમને જીતાડવાનો છે. હવે છે દલિત સમાજ. 42,000 કુલ મતદારો છે. 29,000 મતદાન થયું છે. દલિત સમાજ ખૂબ ઓછો મતદાન માટે બહાર નીકળ્યો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કુલ મતદારો 42,000 છે, એમાંથી 29,000 જ મતદાન થયું છે. ગુલાબસિંહને ફાળે 23,000 જાય છે. આ 23,000 એટલા માટે કે અહીંયા જિગ્નેશ મેવાણીએ પણ સભાઓ ગજવી હતી. દલિત સમાજને કોંગ્રેસ તરફ રહેવા માટે તેમણે આહવાન કર્યું હતું, ગેનીબેનને જીતાડવા માટે, કારણ કે ગેનીબેનની આ સીટ છે. ભલે ગુલાબસિંહ રાજપૂત આ બેઠક ઉપર લડતા હોય, પરંતુ આ બેઠક છે તે વર્ષોથી ગેનીબેનના નામથી છે, એટલે લોકો પણ ગેનીબેનના નામથી મત આપે છે. સ્વરૂપજીને 2,000 મત જાય છે, જ્યારે દલિત સમાજમાં માવજી પટેલનું પણ એટલું જ વર્ચસ્વ છે એટલે 4,000 મત તેમને આપવામાં આવે છે. રબારી સમાજ 25,000 મતદાન થયું છે 15,000. 10,000 લોકો મતદાન કરવા માટે બહાર નથી આવ્યા. ગુલાબસિંહને એમાંથી 8,000 મળે છે. 4,000 સ્વરૂપજી અને 3,000 માવજી પટેલને. બ્રાહ્મણ સમાજની વાત કરીએ, 18,000 એમના મતદારો છે. 12,500 કુલ મતદાન થયું છે. ગુલાબસિંહને 3,000 છે, જ્યારે 7,500 સ્વરૂપજીને મળે છે અને માવજી પટેલ 2,000 મત લઈ જાય છે. હવે આવે છે રાજપૂત સમાજ. 18,000 કુલ મતદારો છે. 15,000 મતદાન થયું છે. 14,000 ગુલાબસિંહને ફાળે જાય છે. 500 મત જ સ્વરૂપજીને મળે છે અને 500 મત માવજી પટેલ લઈ જાય છે. હવે વાત છે પ્રજાપતિ સમાજની, જેમની અંદર 12,000 મતદારો છે. મતદાન પ્રજાપતિ સમાજે કેટલું કર્યું છે તો 9,000 મતદારો બહાર આવ્યા છે મતદાન માટે.
2000 ગુલાબસિંહને, 4000 સ્વરૂપજીને અને 1000 માવજી પટેલને મત મળે છે. હવે છે દરબાર સમાજ. 9000 કુલ મતદારો છે, 6000 મતદાન થયું છે. 2000 ગુલાબસિંહ, 2000 સ્વરૂપજી અને 2000 માવજી પટેલને મળે છે. મુસ્લિમ સમાજની વાત કરીએ, 9000 મતદારો છે, કુલ મતદાન 6000 થયું છે. 5000 ગુલાબસિંહ, 500 સ્વરૂપજી અને 500 માવજી પટેલને ફાળે જાય છે. અન્યની વાત કરીએ તો 45000 અહીંયા ઇતર જ્ઞાતિ છે, 30000 મતદાન થયું છે. 13000 ગુલાબસિંહને ફાળે, 11000 સ્વરૂપજીને ફાળે અને 6000 માવજી પટેલને ફાળે જાય છે. આ કોંગ્રેસનું ગણિત આપણે જોયું. હવે ગુલાબસિંહ કેટલા મતોથી જીત્યા છે તે પણ આપણે અહીંયા જોઈ લઈએ. ગુલાબસિંહને અહીંયા 90000 મત મળે છે, સ્વરૂપજીને 69500 એટલે કે 70000ની લીડ તેમને મળે છે અને માવજી પટેલને 53000 અહીંયા મત મળે છે. માવજી પટેલ આ વખતે પણ કાઠું કાઢી રહ્યા છે, જેમને 53000 મળે છે. એટલે આ 53000ની ખોટ ભાજપ અને કોંગ્રેસ બંનેને થવાની છે. હવે આપણે એ જોઈ લઈએ કે જે માવજી પટેલ છે કેટલી વખત અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, કેટલી વખત તેમને ભાજપે ટિકિટ આપી છે, કેટલી વખત કોંગ્રેસે ટિકિટ આપી છે. કારણ કે આ જ માવજી પટેલ છે 2007 અને 2017ની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 1990ની અંદર જો વાત કરીએ તો વાવની અંદરથી તેઓ જનતા દળમાંથી 41.34% મતદાન લઈ અને જીત્યા હતા. આ એમની પહેલી જીત હતી 1990ની અંદર. પછી 1998ની ચૂંટણી જેઓ વાવમાંથી લડ્યા, ભાજપે ટિકિટ આપી, 38.79% તેમને મતદાન મળ્યું, પરંતુ તેમ છતાં તેમની હાર થઈ. 2007માં તેમને વાવ ઉપરથી લડ્યા પરંતુ અપક્ષ, કારણ કે 1998માં ભાજપે ટિકિટ આપી પરંતુ હાર થઈ એટલે તેમને ટિકિટ ન મળી, એટલે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી. 19.41% તેમને મત મળ્યા, તેમની હાર થઈ. 2012માં તેઓ થરાદ ગયા, કોંગ્રેસે તેમને ટિકિટ આપી, 40.20% તેમને મત મળ્યા અને તેમની હાર થઈ. હવે તેમની હાર થઈ એટલે કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી. 2017ની વાત છે તો તેમણે 2017માં થરાદ ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી, 23.86% મતદાન થયું, જેમને મત મળ્યા છે અને તેમની હાર થઈ. હવે જે આપણે જોયું કે ક્યારે ક્યારે માવજી પટેલની હાર થઈ છે અને હવે એ જોવાનું છે કે આ વખતે પણ માવજી પટેલ મેદાનમાં છે, કારણ કે ભાજપે તેમને ટિકિટ નથી આપી. તેઓ ભાજપથી નારાજ હતા અને તેમને આ ચૂંટણી લડવી હતી અને ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ ન મળતા સમાજ પણ નારાજ થયો, એટલે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી. હવે આ વખતે એ જોવાનું છે કે આ માવજી પટેલ અપક્ષ ઉમેદવારી કરી છે તો કોને નડવાના છે, કોને ફાયદો કરાવવાના છે. કારણ કે અત્યારે જે રીતે જોઈ રહ્યા છીએ કોંગ્રેસનું ગણિત જોઈએ તો કોંગ્રેસ આગળ ચાલી રહી છે, 90000 મતથી ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે, તો સ્વરૂપજી ઠાકોર છે એટલે કે ભાજપનું જે ગણિત કહી રહ્યું છે તે જીતી રહ્યું છે. હવે આ જે ગણિત છે ભાજપ અને કોંગ્રેસનું, ભાજપ કે કોંગ્રેસે પણ વાયરલ કર્યું હોઈ શકે છે, ક્યાં પછી તો કોઈ ત્યાંના જે સમજદાર વ્યક્તિ એટલે કે પત્રકારો છે ત્યાંનું જે આખું ગણિત સમજી રહ્યા છે તેમણે પણ વાયરલ કર્યું હોય. વરિષ્ઠ પત્રકારોના મત મુજબ જો ભાજપનું ગણિત જોવા જઈએ તો સ્વરૂપજી ઠાકોર જીતી રહ્યા છે, કોંગ્રેસનું ગણિત જોવા જઈએ તો ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે અને એમ છતાં આખી બેઠકમાં માવજી પટેલ છે એ ભાજપને નડી રહ્યા છે એ પણ જોયું, કોંગ્રેસને ફાયદો કરાવતા પણ આપણને નજરે પડ્યા. પરંતુ તેમ છતાં હજુ સવાલ એ જ છે કે 2024ની જે રીતે આ ચૂંટણી યોજાઈ વિધાનસભા પેટા ચૂંટણીની, તેમાં કોણ આગળ આવી રહ્યું છે, કોણ આ સત્તા છે તે પોતાને નામ કરી રહ્યું છે, આ પદ કોને મળવાનું છે. કારણ કે 2 વખત જ્ઞાનીબેન ઠાકોરની આ દબદબાવાળી સીટ હતી, એટલે ક્યાં કોંગ્રેસે પણ આ બેઠકને જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવ્યું હોય અને એમ છતાં જે અત્યારે પરિણામ હજુ વાર છે એટલે કે 23 તારીખે પરિણામ છે, પરંતુ તેમ છતાં મતદાનનો દિવસ હતો એ પછી ઘણી બધી તસવીરો પણ વાયરલ થઈ જેમાં આપણને અવનવા રંગ જોવા મળ્યા. ક્યાંક એ તસવીરે પણ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનું રાજકારણ ગરમાવી દીધું હતું, ભાજપને ઊંઘ ઉડાવી દીધી હતી, કારણ કે આપણને માવજી પટેલ જ્ઞાનીબેન ઠાકોર એકસાથે જોવા મળ્યા હતા. તેમ છતાં હવે આજે એ જોવાનું છે કે આખરે 23 તારીખે જે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થવાનું છે કે આ બેઠક કોના નામ થવાની છે. આ વખતે માવજી પટેલ આ બેઠક ઉપર કોનું જે બાજી છે તે બગાડી રહ્યા છે અને જો માવજી પટેલે આ વખતે ભાજપની બાજી બગાડી છે તો ભાજપને
જે બનાસકાંઠાની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તેમાં પણ મહેનત કરવા માટે મજબૂર કરી દેવા પડશે, કારણ કે માઇક્રો પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધતું હોય છે. તો આ જ માઇક્રો પ્લાનિંગ તેમને ફરી એક વખત બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે પણ કરવું પડશે. અને એમ છતાં 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે ત્યારે પણ જોવાનું છે કે આજ માવજી પટેલ જે અત્યારે નડ્યા છે તે કેટલા 2027માં નડશે. જો ગુલાબસિંહ રાજપૂત આ બેઠક ઉપર જીત્યા તો 2027ની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી અને જે જિલ્લા પંચાયતની બનાસકાંઠાની ચૂંટણી છે તે ભાજપે જીતવી અઘરી પડશે, કારણ કે અહીંયા જે કોંગ્રેસનો દબદબો છે તે જળવાવાનો હશે. જો અહીંયા ગુલાબસિંહ રાજપૂત જીતશે તો આપણને એવું લાગશે કે અહીંયા પુનરાવર્તન થયું છે, પરંતુ જો પરિવર્તન આવવાનું હશે તો સ્વરૂપજી ઠાકોર જીતે છે, કારણ કે આ બેઠકનો ઇતિહાસ જ કંઈક એવો છે કે સાંસદ જે બને છે તે પછી તેનો વિરોધ પક્ષ છે તે અહીંયા જીતતો આવ્યો છે. એટલે કે જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપે જેમને ટિકિટ આપી હોય એટલે કોઈ પણ બેઠક ખાલી થાય, જો સાંસદ ભાજપનો બને તો એ બેઠક ઉપર પેટા ચૂંટણી થાય તો કોંગ્રેસ જીતે, અને જો કોંગ્રેસનો સાંસદ બને અને પેટા ચૂંટણી થાય તો ભાજપ જીતે. હવે 23 તારીખે સ્પષ્ટ થવાનું છે કે ભાજપે કેટલી મહેનત કરવી પડશે કે પછી ગ્રામ પંચાયતની, નગરપાલિકાઓની અને ખાસ કરીને બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી તેઓ આરામથી જીતી શકે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, કારણ કે જે રીતે અમારી પાસે આ આંકડાઓ વાયરલ થઈને આવ્યા છે એ રીતે લગભગ તમારી પાસે પણ આવી શક્યા હોય છે. તમે પણ જો બનાસકાંઠાના છો, તમને શું લાગે છે કે આ વખતે વાવની અંદર જે ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે, સ્વરૂપજી હારી રહ્યા છે, તેમને લઈને અને માવજી પટેલ કોને ફાયદો કરાવશે, કોને નુકસાન કરાવશે, તેમને લઈને પણ આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.